શું શંકરભાઈ ચૌધરીએ 121 કરોડનું કૌભાંડ કર્યું છે કે પછી બનાસ ડેરીના નિયામક મંડળે આ કૌભાંડ કર્યું છે કે બનાસ ડેરીના અધિકારીઓએ આ કૌભાંડ કર્યું છે કે પછી કૌભાંડ થયું જ નથી? કેમ હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવતો નથી? કેમ મોઢામાં મગ ભર્યા છે? કેમ શરમ પણ આવતી નથી? અને કેમ પત્રકાર ભાઈઓ પણ કોઈ જઈને પૂછતા નથી કે આ કૌભાંડ થયું છે? અને જો ના થયું હોય તો કેમ રમેશ રાજપૂત ઉપર લીગલ એક્શન લેવામાં નથી આવતી? કેમ રમેશ રાજપૂતની પેદલ યાત્રાની પરમિશન નથી આપવામાં આવતી? કેમ પેદલ યાત્રા રોકવામાં આવે છે? કેમ એને ઉપવાસ દરમિયાન હેરાન કરવામાં આવે છે? કેમ કે આ લોકોને ખબર છે કે રમેશ રાજપૂત જો પેદલ યાત્રા કરશે અને ઉપવાસ કરશે અને લોકોને જાગૃત કરશે તો આની પાસે કેટલી માહિતી છે એ લોકોને ખબર છે. અને બીજી એ લોકોને એ ખબર છે કે એ એકલો છે, એની સાથે કોઈ છે નહીં, એટલે આ લોકો મને વધુ હેરાન કરી શકે છે. આટલા દિવસ હું વિડીયો બનાવતો નહોતો, પણ હવે વિડીયો બનાવી અને કઈ રીતથી આ લોકો બનાસની જનતાને લૂંટે છે, કઈ રીતથી બનાસની જનતાને ગુમરાહ કરે છે, તેની દરેક માહિતી આપતો રહીશ. અને જાતિવાદ અને ભ્રષ્ટાચાર તો બનાસકાંઠામાં કે બનાસમાં નહીં થવા દઉં. જાતિવાદી અને ભ્રષ્ટાચારી વ્યક્તિઓને બનાસમાં નહીં ટકવા દઉં. અને હું જાતિવાદી કે ભ્રષ્ટાચારી વ્યક્તિથી બિલકુલ ડરતો નથી, ચાહે ગમે એવડો તાનાશાહ હોય. જય બનાસ.